નમસ્કાર, મારું નામ છે ભૌમિક પાઠક, આમ આદમી પાર્ટીમાંથી. આપ સૌ જાણો છો કે ચોમાસાની સિઝન જામી ચૂકી છે અને આજે દરેક રસ્તા ઉપર તમને ખાડાઓ અને મોટા મોટા ભૂવાઓ તમને જોવા મળશે. મારી આપ સૌને જેટલા પણ નાગરિકો છે દરેક સૌને વિનંતી છે કે આપ સૌ સાચવીને ચેતીને રોડ ઉપર ચાલજો કે વ્હીકલ ચલાવજો, કારણ કે જે પ્રકારેનું અનગઢ કામ જે આ સરકારે કર્યું છે એના માટે માત્ર ને માત્ર જવાબદાર આપણી જનતાએ જ ભોગવવાની થશે, કારણ કે કોઈ ધ્યાન રાખવાળું નથી, કોઈ તમારું કેર કરવાવાળું નથી. એની સાથે સાથે અત્યારે હાલમાં જે આકાંક્ષા ફ્લેટમાં જે પ્રોબ્લેમ થયા હતા, જે આપણે બધા અવગત જ છીએ કે જે પીવાના પાણી જોડે ગટરના પાણીનો જે પ્રોબ્લેમ આવ્યો હતો, એવો જ અત્યારે હાલમાં ફરીવાર પ્રોબ્લેમ આવેલો છે ગોતા વિસ્તારમાં, કે જ્યાં આગળ 7 સોસાયટીના સભ્યોને ગટરનું ગંદુ પાણી આવવા છતાં પણ હજી સુધી એવો કોઈ કોર્પોરેશને એવા કોઈ પગલાં લીધા નથી જેથી કરીને એમને અત્યારે હાલમાં પીવા માટે પણ ચોખ્ખું પાણી મળી રહે. જે કહી શકાય કે એક મૂળભૂત જે સેવાઓ જે કહેવાય કે જે નાગરિકને મળવી જોઈએ, એમાં પણ આ સરકાર અત્યારે હાલમાં સદંતર ફેલ રહી છે. કોમનવેલ્થની વાત કરીએ, 2030માં જ્યારે કોમનવેલ્થ આવી રહ્યું છે અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે જો વાત કરતા હોઈએ અને જો આ પ્રકારનું ડેવલપમેન્ટ હોય તો મને નથી લાગતું કે કોમનવેલ્થમાં આ વખતે આપણે સક્સેસ જઈશું, કારણ કે સમય ઓછો છે, કામ વધારે છે અને અનગઢ રાજનીતિ અને અનગઢ ડેવલપમેન્ટ એક વિનાશકારી વિકાસ તરફ આપણને આગળ ધરી રહ્યું છે. તો આપ સૌને વિનંતી છે કે આપ સૌ કેર કરજો અને અમે આમ આદમી પાર્ટી તરીકે તમારી જોડે છીએ તમારા દરેક પ્રકારના પ્રોબ્લેમમાં, તો આપ અમને પણ જણાવી શકો છો. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી જય.